કાનજી ભૂટા એક વાર્તા કરતા દ્વારકાની જાત્રાની. હું તો થોડી કરું સંક્ષેપમાં. કાનજી ભૂટા બારોટના હું નકલ નથી કરતો, એ મારા હૃદયના દેવ હતા. પણ એવો વાર્તાકાર હજી કોઈ થયો નથી. એનો આત્મા જ્યાં હોય ને ઈશ્વર એને શાંતિ આપે. પણ એ વાત કરતા હો, એની હલક આવી હતી. હો શાયર, મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતો છે. એ હાંજ પડી દિયાથી મો અને ઓલી સકવી બેઠી રોય. હાલ સકવા વહા ઘર જાય કે જહા રેન પડતી ન હોય. એવું ઠેકાણું ક્યાં? અમદાવાદ જેવું ગંદાવર શહેર, અને એ શહેરની માલિકો એક શેઠે 5 પછી માણાને ભેગા કરીને કીધું આપણે દ્વારિકા જવું છે. સમજણા માણસો હશે ને કીધું શેઠ 2-5 જણાથી નો જવાય, મોટો સંઘ કાઢો. સંઘ કેવો? કે ધોળકિયા પરિવાર હરિકૃષ્ણ ગ્રુપ કાઢે એવો. ગામમાં હાથ પડાવ્યો. એ શેઠ દ્વારકાની જાત્રાએ જાય છે, જેને આવવું હોય એને માટે છૂટ છે. શેઠની પેઢીએ એમ કે છે 35,000 માણાના નામ લખાણા. સંઘ હાલતો થયો, હાથીની માથે એમની અમારી જય જયકાર થતા જાય. દ્વારકાધીશનો જય જય થતો જાય છે. ઈ વખતની માથે ઈ ગામમાં એક ગણિકા બની ઠરીને ઓટા માથે બેઠેલી. કોઈ વડીલ નીકળ્યા એટલે કીધું આટલો બધો અવાજ શેનો થાય છે? આ સરડાઈના સૂર ગુંજે છે, ઢોલ ઢબુકે છે, આ બધું છે હું બાપા? અરે બેન કોણ છો? અરે હું સૌ ગણિકા. એ આ આપણા ગામના નગર શેઠ દ્વારિકાની જાત્રાએ જાય છે. દ્વારિકા કોની જાત્રા? રણછોડરાયની. ગણિકાને ખબર નહીં કે રણછોડરાયની મૂર્તિ છે. એને એમ કે રણછોડરાય કોઈ મહાન રાજા મહારાજા હશે અને એની જાત્રા કરવા માટે આ જાતા હશે. હે બાપા, રણછોડરાય એટલે ક્યાં રહે છે? એ દ્વારિકાના મંદિરમાં બિરાજે છે. એના દર્શન કરવા માટે સંઘ હાલ્યો જાય છે. મને લઈ જાય, મારે સંઘમાં જવું છે. તો જા શેઠને પૂછ. શેઠનો સંઘ નીકળ્યો ને આ ગણિકા આડી ઉભી રહી. એ શેઠ બાપા, મને લેતા જાવ, લેતા જાવ, મને લેતા જાવ, દ્વારિકા લેતા જાવ. એટલે જીથરા બાબાની વાર્તા આવતી ને, કાનજી ભૂટાઈ વાત કરતા. આપણે જીથરા બાબાનો થોડોક પસંદ કરશું, પણ આ મને દ્વારિકાની જાત્રા આપણો સંઘ છે ને એટલે કહું. અને ઈ શેઠ કે બેટા આ 35,000 માણસ એક ભારે થોડી પડી વૈયાય બાપા. બધાએ સંઘમાંથી અમુક માણસો મીણ્યા કેવા કે આને ક્યાં ભેગી લેવી? આ તો ગાંઠનું બાપ થાય. બીજા વળી વાતો કરવા માંડ્યા કે કાંઈ શેઠનું ભોપાળું તો નહીં હોય ને. ગણિકા કે મારે તમારે ખર્ચે નથી આવવું, મારે ખર્ચે આવવું છે. ઘડીક ઉભા રહ્યો, હું વેલ જોડીને આવું છું. પૈસા વાળી હતી, 500 રૂપિયાની 4 થેલીઓ પોતાના રથમાં નાખી રથ હાલતો થયો અને ગણિકા સંઘની હારોહાર હાલી આવે. અડાવડા પડાવ પડે છે. ગણિકા શેઠી ઊભી સત્સંગ ભજન સાંભળે. એની કોરી પાટીમાં હરિના ગુણ પથરાવા માંડ્યા છે. પ્રેમ હરી કો રૂપ હૈ અને હરી ત્યાં પ્રેમનું સ્વરૂપ. એક હોય ત્યાં દૂજો લસે. ઓ સૂરજ ઓર ધૂપ હો ભાઈ. સંઘ દ્વારિકાની જાત્રા હાલતા હાલતા ટૂંકમાં વાત કરું તો દ્વારિકા પૂજ્યા. ગણિકાએ ત્યાં એક મકાન ભાડે રાખ્યું, એમાં પોતાનો ઉતારો કર્યો અને સંઘના માણસોને કીધું હે તમે રણછોડરાયના દર્શન કરવા જાવ તો મને સમાચાર દેજો. સંઘવાળા ભૂલી ગયા અને અહીંયા ગણિકા પોતે પોતાના અલંકારો મણી પહેરવા અને પોતે પોતાના રૂપમાં મોહવા મણી. હે ભગવાન દ્વારકાધીશને હું આવા કપડાં પહેરી તો ગમી જાય, આમ ઠુમકો કરી તો ગમી જાય. હા, આવા મારા રૂપને ભગવાન જોઈને મને આવકારો આપશે, મણી એવું વિચારવા. પણ એને ક્યાં ખબર છે કે દ્વારકાની ધણીની મૂર્તિ છે.
એને તો એમ કે સાક્ષાત ભગવાન બિરાજે છે અને સંઘવાળા તો ભૂલી ગયા અને દ્વારકાની બજારમાં તો પછી હું કામ દોડ્યા કે નકર ટેરો દેવાઈ જાય. નિરખવા નંદકુમાર એ સંગ દોડ્યો દ્વારકાની ઊભી બજાર. સંઘ દ્વારકાની બજારમાં ગયો, જરા માથે ડંકા મનાણા, રંગા માથે દાંડિયું મનાણ્યું, રણ ભગવાનની આરતી ઉતરી, આરતી પૂરી થઈ અને સંઘવાળા પોતપોતાને ઠેકાણે વયા ગયા અને ઓલી ગણિકા વાટ જોવે ભગવાનની આરતી કઈ થાય, ભગવાનના દર્શન કઈ થાય. બારી ઊભી છે ને કોઈ વડીલને પૂછ્યું કે દ્વારકાધીશના દર્શન ક્યારે થાય? કે એ તો ભાઈ આરતી પૂરી થઈ ગઈ. હે હવે ભગવાન પોઠી ગયા, હવે કાલ હવારે બાઈ દ્વારકાની બજારમાં દોડી આવે ને આવી મંદિર પાસે. મંદિર પાસે આવી પહેરગીરે ઊભી રાખી. બાઈ દરવાજા બંધ થઈ ગયા. કોણ છો? કે અમદાવાદની ગણિકા છું. હટ આખીરે અમારું મંદિર ઉભરાઈ જાય. ગણિકાએ વિચાર કર્યો કે મને નહીં જવા દે. અરે રે ઉપરથી ભેટિયાજી ભગવાનનું શયન કરાવી, ભેટિયાજી ભગવાનનું શયન કરાવીને નીકળ્યા. ગણિકાએ વિચાર કર્યો આ કોઈક મોટો માણા લાગે છે, મૂકતો પહેર્યો છે. પહેરગીરને કીધું ભાઈ આ ભેટિયાજીને ખાલી પૂછવા દે. ક્યાંય ઊભી ઊભી પૂછી લે, ભેટિયાજી હા ભગવાન રણછોડરાયના મારે દર્શન કરવા છે, ન થાય. કોણ છો? કે પણ અહીંયા નજીક તો આવો તો વાત કરું. નજીક આમ આવીને ઉભો રહ્યો. બોલ કોણ છો? કે અમદાવાદની ગણિકા. હટ હટ કોઈ તે ભેટિયા બે ચાર ડગલા પાછા ફરી ગયા. ગણિકાને થયું કે આમ નહીં થાય હો, આને વજન મૂકવો પડશે. અટાણી ઓફિસોમાં ક્યાંક ક્યાંક વજન મૂકવો પડે છે ને. 500 રૂપિયાની ઠેલી વ્યાવીને કીધું એ બાપા મારે ભગવાનના દર્શન નથી કરવા અને તમે કોણ છો? કે હું ભગવાનનો ભેટ્યો, ભગવાનને પોઢાડું હું, ઉઠાડું હું, જમાડું હું, ભગવાનને નવરાવું હું. બાઈને થયું કે મોકે જે જોતો તો એ માણસ મળી ગયો. ભેટિયાજી આ મારી ઠેલી લઈ જાઓ, 500 રૂપિયા તમને દઉં. ભગવાનના દર્શન કરવા અટાણે મારે નથી આવવું, પણ ભગવાનના કાનમાં એક વેણ મારું કહેજો. હું અધમ ઉદાહરણ નામ તુહી. હે નાથ અધમને તારવા વાળું તારું નામ છે. એ ગણિકા તારે દરવાજે તારા દર્શન કરવા આવી છે, આટલું કહેજો. બેટીઓ ગયો, 500 રૂપિયા ઘીરે જઈ પટારામાં ધીબા અને આવી ઠાકોરજીના મંદિરનું તાળું ઉખાડી ભગવાનના કાનમાં કહે છે હે નાથ અમદાવાદની ગણિકા આવી છે અને એને કીધું છે અધમ ઉદાહરણ નામ તુહી. આ સંદેહો હું તને આપીને જાઉં છું, સાંભળી લેજે. બેટિયાજી બહાર આવ્યા. બેટિયાએ જોયેલું 4 ઠેલી 500 રૂપિયા વાળી બાઈ પાસે હતી એટલે કીધું બેટિયાજી ભગવાન કાંઈ બોલ્યા? બેટીઓ કે માથું હલાવ્યું નહીં, ઉઠ્યા નહીં. હાલ્યો આ બીજા 500 મારા નાથને હદે હોતો દ્યો. હું અદમ ઉદાહરણ નામ તુહી કઈ તાર્યા તે જદુરાય. હે નાથ અધમને તારવા વાળું તારું નામ છે. હમણાં 5 મિનિટમાં 5 મિનિટમાં હમણાં નરેશભાઈ સંદેહો આપી દઈએ આપણે જે આપવાનો છે. પણ મને આ જરાક કામ પૂરું કરવા દો. 5 મિનિટમાં આમ થાય ગાંઠિયા ગરમ હાલે છે, સુગીને અહીં ઠેઠ આવે છે. એટલે ભેટિયાએ બીજા 500 રૂપિયા પટારામાં ધબી દરવાજો ભગવાનના મંદિરનો ખોલ્યો. ભગવાનની મૂર્તિ ઊભી હતી, આમ હુરાવી હતી, એ ઊભી થઈ ગઈ સિંહાસનમાંથી. ભેટીઓ કે મને કઈ સપનું આવ્યું છે કે હું? હમણાં હુરાવ્યા હતા ને પાછા ઊભા કેમ થયા? બાર આવ્યા. ભેટિયાજી ભગવાન કઈ બોલ્યા કે જરાક માથું હલાવ્યું પણ હજી બોલતા નથી. ગાલ્યો ત્રીજા 500 ઘીરે જઈ પટારામાં 500 ધોઈપા ગોરાણી જાગી ગયા. હું આવો છો તે જાવ છો અટાણે રાતે પટારો હું ખોલો છો? બાયો માણાને ખબર પડે બે સારું બની, નહીતર તારું તુમરું તોડી નાખીશ. આવેલા પૈસા બોલાવે.
અધમ ઓધણ નામ તુહી કઈ તાર્યા તે જદુરાય એટલું કહેજો એટલું કીધું અને જામ દરવાજો ખોલીને જાય તા ભગવાન પાછા સિંહાસન માથે કોઢાડું છું ને સિંહાસન માથે કાં જાય સોતો સંદેહો 500 બીજા અધમ ઓધણ નામ તુહી કઈ તાર્યા જદુરાય રૂખા રૂખા રહત હો એ તો વિરુદ્ધ જૂઠા કહેવાય ભેટીઓ જા અંદર જાયતા ભગવાનની મૂર્તિનો પ્રકાશ થયો ને પડકારો કરે ભેટિયા તું નથી જાણતો હું આ સિંહાસન માથેથી પથારીમાંથી સિંહાસન માથે વહી જાઉં છું તને ખબર પડતી નથી ઈ ગણિકા નથી ઈ તરી ગયેલી છે એને લિયાય બેડીઓ બહારો આવે પણ તા તો મારા વાલા ને બાપા પ્રેમમાં ઘાયલ બનેલી ગણિકા બેભાન અવસ્થામાં છે બેટિયાજી કે હાલ બેન ઠાકોરજી બોલાવે છે ના નો બોલાવે અમે અધમ અમે આવી ભગવાનને અપ્પા પડે મારાથી નો અવાય એ હવે બાય અપ્પા તો અમને જોવાથી પડે તારાથી નો પડે અને આમ જા દરવાજામાં પૂગ્યા હતા ભગવાનની મૂર્તિ હાલીને ગણિકાનું બાવડું જાલીને અંદર લઈ જાય છે જ્યાં જોવે ત્યાં ભગવાનના કંકુના પગલા પડતા ગયા સિંહાસન માથે ભગવાન વિરાજમાન થઈ ગયા ભેટીઓ કહે હા તમે બાઈને દર્શન દીધા એનું બાવડું ચાલ્યું અમે હાથ પેટી થયા તમારી સેવા કરી અમને સપને આવો નહીં હા બાઈએ મરવાનું કીધું એટલે તમે આવ્યા કાલોતરનું કાંટું લઈ આવ્યો અને કીધું બેટીઓ કે હું મરી જાઉં ભગવાન કૃષ્ણ કે હું કાંઈ માતલ માણાનો ઠાકર નથી તું મરી જાય તો જાય જીવનો તારે પૈસા જોતા હતા એને હું જોતો તો હું મળ્યા પણ વલ્લભભાઈને વિનંતી કે સૂચના આપવાની છે આપી દઈએ પછી આપણે જેટલું હાંકવું હોય છે એટલું હાંકશું આપણે તો મશીન ઘરનું છે મોડલ જૂનું છે એવરેજ વધુ છે જય ગંગા મૈયા